પાંડેસરા જેઆઈડીસી માં આવેલ ખાતા નંબર 450 ના માલિક પ્રશાંતભાઈ સરવૈયાનું અજાણ્યા 5 ઈસમો દ્વારા મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય, જે આધારે પાંડેસરા પોસ્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 તથા 3 તથા રાયોટિંગના ગુના દાખલ કરેલ, જે ગુનાની ગંભીરતા જોતો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સેક્ટર 2 સાહેબ શ્રી તથા ઝોન 4 સાહેબ શ્રી તથા એસીપી સાહેબ શ્રીના માર્ગદર્શન તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરેલ, જે આધારે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે બાતમી મળેલ કે આ અજાણ્યા ઈસમો મહિન્દ્રા કંપનીની વેરિટો ગાડીમાં પ્રશાંતભાઈ સરવૈયા નામનું અપહરણ કરી માંડવી ટોલ નાકાની નજીક માંડલ ટોલ નાકું તાપી વેરાની નજીક આવેલ છે ત્યાંથી પસાર થવાના હોય, જે આધારે તાપી એલસીબી નાઓને જાણ કરેલ, જે આધારે પાંડેસરા પોલીસ તથા તાપી એલસીબી નાઓ પોલીસ મળીને આરોપી તથા ભોગ બનનારને પકડી પાડેલ. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ભોગ બનનાર નાઓને તથા આરોપી નાઓને ધંધાની લેણદેણની અંદર આ અપહરણ કરેલ હોય. શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ પ્લાસ્ટિકના દાણાનો 2,25,000 નો માલ આરોપીઓ પાસેથી મંગાવેલ હતો, જે માલ ખરાબ આવતો શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ કહેલ કે માલ ખરાબ હોય, હું તમને પૂરા પૈસા આપીશ નહીં, જે બોલાચાલી થતા આરોપીઓના પ્રશાંતભાઈ સરવૈયાનું અપહરણ કરેલ. સર, આ બધા આરોપી અને જે ભોગ બનનાર છે તેના પરિચિત હતા અને પહેલેથી કામ બનાવ્યો તો અપહરણ કરવા, એ હજી તપાસનો વિષય છે, ચાલુ જ છે તપાસ. આરોપી સુધી પહોંચવા માટે કંઈક પહોંચ્યા સીસીટીવી આવે પોલીસને જાણવા મળેલ કે આ આરોપીઓ સવારે 9 વાગે માંડલ ટોલ નાકાથી પસાર થયેલ હોય તથા અમોને શંકા હતી કે આ આરોપી રિટર્ન પણ ત્યાંથી જ નીકળશે, જે આધારે અમોએ તાપી એલસીબી નાઓએ જાણ કરેલ અને પાંડેસરા પોલીસ નાઓ સતર્કતા દાખવી પહોંચી ગઈ, જે આધારે ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવેલ છે. થોડા દિવસે હા, ફિલ્મી બને ભોગ બનનારને આરોપીઓ 5 આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કરેલો અને મારઝોડ કરી આરોપીને ગાડીમાં બેસાડી ધમકી આપી મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય.